તમે બોલ દઈને કેમ મારે મંદિરે ન આવ્યા રે ભૂલા ભવન કે ભૂદરજી કોઈ ભૂલા ભવન કે ભૂદરજી કોઈ ભામિનીએ ભર માયવા રે બહુનામી તમે બોલ દઈને ચાંદલિયો ગો ત્યાં સુધી વાટ જોઈ મેં વાલા રે ચાંદલિયો ગો ત્યાં સુધી વાટ જોઈ મેં વાલા રે કુસુમની સેજ સુની રહી મારી કુસુમની સેજ સુની રહી મારી યમના ઘટે નંદ લાલા રે બહુનામી તમે બોલ દઈને બહુનામી તમે બોલ દઈને કેમ મારે મંદિરે નાયવા રે બહુનામી તમે બોલ દઈને સજી શણગાર રહી હું જ્યોતિ કાન કોને વિમલાવ્યા રે સજી શણગાર રહી હું જ્યોતિ કાન કોને વિમલાવ્યા રે સાચું કહો સાંભળ્યા વાલા સાચું કહો સાંભળ્યા વાલા રજની ક્યાં રમી આવ્યા રે બહુનામી તમે બોલ દઈને બોલ દઈ બહુનામી તમે બોલ દઈને કેમ મારે મંદિર નાયવા રે બહુનામી તમે બોલ દઈને મુજથી બીકન રાખો બળવંત હું તમારી દાસી રે મુજથી બીકન રાખો બળવંત હું તમારી દાસી રે મુક્તાનંદ મુક્તાનંદ કે
જે સંગ જાયગા ધન ધન તે વ્રજવાસી રે બહુનામી તમે બોલ દઈને બહુનામી તમે બોલ દઈને કેમ મારે મંદિરે ન આવ્યા રે ભૂલા ભવન કે ભૂદરજી કોઈ ભૂલા ભવન કે ભૂદરજી કોઈ ભામિનીએ ભરમાવ્યા રે બહુનામી તમે બોલ દઈને શ્યામ સુંદર તમે કેમ કરી રીજો તે મુજને કહી દાખો રે તે હું માનીશ મન કર્મ વચને તે હું માનીશ મન કર્મ વચને અંતર રોશન રાખો રે શ્યામ સુંદર તમે કેમ કરીજો જે ગુણ ગ્રહી તમને સેવે બ્રડ ભાગી કોઈ નારી રે જે ગુણ ગ્રહી તમને સેવે બળ ભાગી કોઈ નારી રે તે ગુણ ગ્રહી હું તમને સેવું તે ગુણ ગ્રહી હું તમને સેવું નટવર કુંજ વિહારી રે શ્યામ સુંદર તમે કેમ કરી રીજો શ્યામ સુંદર તમે કેમ કરી રીજો તે મુજને કહી દાખો રે શ્યામ સુંદર તમે કેમ કરી રીજો સજી શણગાર સુભગતન ગોરે ગુણ રાખે અતિ ગેરો રે સજી શણગાર સુભગતન ગોરે ગુણ રાખે અતિ ગેરો રે જ્યાં લગી પિયુડો હસીને ન બોલાવે જ્યાં લગી પિયુડો હસીને ન બોલાવે આ ભૂક્ષણ સરવે ડેરો રે શ્યામ સુંદર તમે કેમ કરી રીજો શ્યામ સુંદર તમે
કેમ કરી રીજો તે મુજને કહી દાખો રે શ્યામ સુંદર તમે કેમ કરી રીજો તે માટે હું તમને પૂછું કરુણાનિધિ કહો સાચું રે તે માટે હું તમને પૂછું કરુણાનિધિ કહો સાચું રે મુક્તાનંદ કે એક તમે નારી જા મુક્તાનંદ કે જો તમે નારી જા ત્યાં સુધી સર્વે કાચું રે શ્યામ સુંદર તમે કેમ કરી રીજો શ્યામ સુંદર તમે કેમ કરી રીજો તે મુજને કહી દાખો રે તે હું માનીશ મન કર્મ વચને તે માનીશ હું મન કર્મ વચને અંતર રોશન રાખો રે શ્યામ સુંદર તમે કેમ કરી રીજો શ્યામ સુંદર તમે કેમ કરી રીજો સહજાન સ્વામી મહારાજની જય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે રાખજો કજન કરી જતન રે ધર્મ ધારીને રે સંત સુખ
સુખી થયા રે વાલપે વરતા હરીને વચન રે ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે વચન વિના રે ધોકે નહીં ધારતા રે માનતા નથી ધર્મ માહિમાલ રે માનતા નથી ધર્મ માહિમાલ રે બીજા જે ધર્મ રે જેવા બોર બગામણા રે લાગે જંબુકને મનલાલ રે લાગે જંબુકને મનમાલ રે ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે એવા ધર્મ અત્યારે જાણીને રથે રે મેલી છે મનથી ઉતારી વાત રે રાજા ઋષિનું રે શ્રવણે સાંભળું રે સુખ સારું દુઃખ પાયમાં સાક્ષાત રે ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે શુદ્ધ સાચો ધર્મ રે શ્રી મુખે સાંભળે રે વળગી રહ્યા છે વચન માય રે વળગી રહ્યા છે વચન માય રે નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવારે કરવું ન રહ્યું તેને કાંઈ રે કરવું ન રહ્યું તેને કાંઈ રે ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે નિષ્કુળાનંદ સ્વામી કે ધર્મ છે ધામ રે સર્વે સુખનું ધર્મ છે એ સુખનું કારણ છે તમારે સુખી થવું હોય તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે ધર્મ પાળવાથી સુખી થવાય છે પણ ધર્મ પાળવો ને એ બહુ કઠણ છે મયારામ ભટ્ટ હતા ને મયારામ ભટ્ટ એ બહુ ધર્મનિષ્ઠ ભક્ત હતા એમાંય પાછા બ્રાહ્મણ હતા કપડું હોય ને કપડું એ ખભે આવવાનો જે છેડો હોય ને એ ખભે જ આવવો જોઈએ એ હેઠે ના આવવો જોઈએ અને ધર્મવાળાને છે ને કંઈક વ્યવહાર કરવો હોય ને તો એને એમાં ખબર પડે મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ આ બે જણા
કે આપણે હાટ માંડવું છે એટલે દુકાન કરવી છે. બે જણા પરિયાણ કરવા બેઠા, સવાર થઈ ગયો પણ તોય એ હાટ માંડવાનું હરું ન આવ્યું. પછી વિચાર કર્યો કે હજી તો આપણે હાટ માંડ્યું નથી, તા નીંદર હરામ થઈ ગઈ. એમ વિચારીને પછી એને હાટ માંડ્યું જ નહીં. એ ધર્મવાળાને ખબર પડે કે આપણે હજી તો વ્યવહારમાં પ્રવૃત્તા નથી અને નીંદર વહી ગઈ તો વ્યવહાર કરશું તો શું થાય? નીંદરે જાય અને ભગવાને જાય. એટલે સ્વામી કે ધર્મ છે એ સુખનું ધામ છે. જેને જેને ધર્મ નિષ્ઠા પ્રધાન હતી એ બધાયને સુખના ઢગલા હતા, પણ એ સુખમાં ધર્મ કોઈએ છોડ્યા નથી. અને જો સુખ વધે ને અને ધર્મ જો આપણે મૂકી દઈએ ને તો સુખ પાછું જતું રહે છે. એ આપણને ખબર નથી પડતી કે આપણે ધર્મ મૂક્યો ને એટલે આ બધું સુખ જતું રહ્યું છે. અને સંતો બધાય ધર્મ પાડીને સુખ્યા થયા અને મહારાજને રાજી કર્યા છે. અને ધર્મ કેવો ખબર છે? સ્વામિનારાયણના વખતમાં આપણો જે મનનો માનેલો ધર્મ છે ને એ બરાબર છે, પણ મહારાજ કે જે સમય જે ગમે જગત ગુરુદેવને, ભગવાનને જે સમય જે ગમતું હોય એ તમે આજ્ઞા પાડો, એનું નામ ધર્મ કહેવાય. દાદા ખાતરનો આખો પરિવાર હતો ને એ ધર્મનિષ્ઠ હતો. મહારાજ કે અમને રાખવા માટે થઈને અમને જે ના ગમતું ને એ ન કરતા. એટલે મહારાજ કે અમે અહીંયા રહ્યા છીએ દાદા ખાતરના દરબારમાં. ભગવાનને જો આપણે રાખવા હોય ને તો ભગવાનને જે વસ્તુ ના ગમતી હોય એ તમે ના કરો ને તો ભગવાન આપોઆપ આવે અને રીએ. પેલા વેલા તો મહારાજ કાર્યાણી આવ્યા હતા દાદા ખાતરને, તો પછી સમાચાર આપ્યા. અને દાદા ખાતર જ્યારે કાર્યાણી મહારાજના દર્શન કરવા આવ્યા ને એટલે કાર્યાણીના દરબારે મહારાજને કીધું કે આ અમારા યભલ બાપુનો પરિવાર છે, બહુ ધર્મવાળો છે, બધા આખું કુટુંબ મુમુક્ષુ છે. એ જ્યારે ઓળખાણ કરાવીને ત્યારે જ મહારાજે કીધું છું કે અમે ત્યાં કાયમી રહેવાના છીએ. મહારાજે સામેથી જ કાર્યાણી ના કીધું કે અમે અહીંયા રહેવું તમારે ત્યાં, પણ દાદા ખાતરની ઓળખાણ કરાવી યભલ બાપુની તો મહારાજે કીધું કે અમે ત્યાં કાયમી રહેવાના છીએ. અને મહારાજે પણ પોતે કીધું કે અમે અહીંયા ટહેકા છીએ, અમને જે ના ગમે ને એ આ લોકો નથી કરતા એટલે અમે અહીંયા ટહેકા છીએ ગઢપુરમાં. અને મહારાજ જ પોતે ગમે ત્યાં જાય ને પ્રોગ્રામ પૂરા થઈ જાય, ભલે વડતાલ જાય, અમદાવાદ જાય, કચ્છમાં જાય, પણ જ્યારે જ્યારે વિતરણ પૂરું થાય ને એટલે મહારાજ પરબારા ગઢપુર વિચારે કે હાલો આપણે ગઢપુર જઈએ. અને ગઢપુર આવે ત્યારે મહારાજને પોતાને એમ થતું કે આપણે ઘરે આવ્યા છીએ. ગઢપુર મહારાજ આવ્યા એને એમ થયું કે આપણે આપણા ઘરે આવ્યા છીએ.
એટલે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીએ દાદા ખાચરની સમજણમાં છે ને લખ્યું છે ભક્ત ચિંતામણીમાં કે દાદા ખાચરની મતિ છે ને ધર્મથી ના ચડે, પણ ધર્મ પાડવો ને એ બહુ કઠણ છે. આપણે પૂજા કરતા હોય ને પૂજા પછી ઘણી વખત બાર ગામ જવાનું થાય તો પૂજા ના લઈ જાય, એમ હોય કે આપણે સાંજે પાછા આવતા રહીશું. અને કદાચ તમારાથી સાંજે ન આવવાનું ને મોડું થઈ ગયું તો વાંથી મોબાઈલ કરી દે કે આજે હું હે ને મારે કામ આવી ગયું તો હું હવે નહીં આવું, તમે મારી પૂજા કરી લેજો ને. પછી નાઈ ધોઈ ભાઈ ચા પાણી સવારમાં કે નાસ્તો કે જે કાંઈ હોય ને એ કરી જાય. એમ એને ધર્મ ના પાડ્યો કહેવાય. ધર્મ તો દેહને સાટે શિર સાટે ધર્મ પાડવાનો. પૂજા કર્યા વિના પાણી ન પીવાય. ભલે નાઈ ધોઈ લીધું હોય, બધી ક્રિયા થઈ ગઈ હોય, પછી તમે ત્યાંથી ગમે ત્યારે અહીંયા સાંજે આવો, બપોરે આવો, 10 વાગે આવો, આવ્યા પછી તમે પાછા નાઈ ધોઈ અને પૂજા પાઠ કરી અને ત્યાર પછી પાણી પીવાય આપણાથી. આને કહેવાય ધર્મ. આપણો તો ધર્મ કેવો હોય, સગવડીય ધર્મ હોય. નિષ્કુળાનંદ સ્વામી કે હાલે જ નહીં એમાં. બહુ સ્વામીએ પોતે અનુભવના શબ્દો લખ્યા છે. સ્વામીને એવડો વૈરાગ હતો છતાંય ધર્મની જે સ્વામીએ વ્યાખ્યા કરી ને એ સચોટ વ્યાખ્યા કરી છે. ધર્મમાં સ્વામી કે પેલા તમારા દેહ ઉપર આવે તો જ તમે ધર્મ પાડી શકો, નકર ધર્મ ન પાડી શકો. ધર્મ ધર્મ બહુ કહે પણ ધર્મ ધર્મમાં ફેર. ધર્મ સૂચના વચન એનું નામ ધર્મ. સ્વામિનારાયણે આપણને જે આજ્ઞા કરી છે એ આજ્ઞા પ્રમાણે આપણે પાડીએ તો એનું નામ ધર્મ. શિક્ષાપત્રી લખી ગયા છે. આખી શિક્ષાપત્રી નાનકડી છે, એમાં આખી રામાયણ આવી જાય. રામાયણ તમારે વાંચવી ના પડે. રામાયણમાં મહાભારત રામાયણમાં માણસને માણસના ધર્મ પાડવાના લખ્યા છે. એ મહારાજે આપણને હાવ ટૂંકામાં આપી દીધી શિક્ષાપત્રી કરી. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આ બધું વણી લીધું. અને કોઈ એમ કહે કે આ ધર્મશાસ્ત્ર છે, પણ સ્વામિનારાયણે એમાં મોક્ષય તમને આપી દીધો. જો તમને એમાંથી જડે ને મોક્ષ તો. એટલે સાધુના ધર્મ મહારાજે લખ્યા, પછી તમારા ગૃહસ્થના ધર્મ લખ્યા, આચાર્યના ધર્મ લખ્યા, આચાર્યની પત્નીઓના ધર્મ લખ્યા, સદવા વિધવાના ધર્મ લખ્યા. આ બધું ભગવાન સ્વામિનારાયણે લખી અને આપણને આપી દીધું. હવે એ આજ્ઞા જો આપણે પાડીએ ને તો આપણે સુખી થાય. આજ્ઞા જો આપણાથી ન પડાય તો આપણે સુખી ના થાય. તમને મહારાજે આજ્ઞા કરી ગૃહસ્થને. અત્યારે એટલા બધા ભયંકર માણસો હેરાન થાય છે વ્યવહારિક રીતે, વાત પૂછોમાં. એને ખબર નથી કે આપણે આજ્ઞા લોપીએ એટલે આ દુઃખ આવે છે. મહારાજે શું લખ્યું ખબર છે?
અમારા સત્સંગીએ ઉપજ કરતા વધારે ખર્ચ ના કરો. તમને લાલ લાઈટ તો મહારાજે કરી દીધી. આ વર્ષે કંઈક પાક ઓછો થયો હોય તો ઓછો ખર્ચો કરવો, દુઃખ ના આવે તો. પણ રૂપિયાની આવક હોય ને 1.5-2 રૂપિયાના ખર્ચા કરી નાખીએ, પછી તો 5 દી પછી તો રોવાનો વારો જ આવવાનો છે. આપણે કેમ વ્યવહાર કરવો ને એ આપણને ખબર નથી, સ્વામિનારાયણને ખબર છે. અને સ્વામિનારાયણ કીધું એમ વ્યવહાર નથી કરતા એટલે આપણે રોવાનો વારો આવે છે અને દુઃખનો વારો આવે છે. ચોખ્ખું મહારાજે લખ્યું, આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો સુખી થાય, શિક્ષાપત્રી પ્રમાણે ના વર્તે તો દુઃખી થાય. અમને તો બારે ફરતા હોય ને ભાઈ, કેટલાય અનુભવ થતા હોય કે હાડું વધારે કરતા કરતા બહુ થઈ ગયું, ખબર ના રહી. હવે કોઈ દી કોઈને સંતોષ નથી. 5 રૂપિયા કમાતો હોય એને સંતોષ નથી, અને 5 લાખ રૂપિયા કમાતો હોય ને એને સંતોષ નથી. અમે આ વખતે જામનગર શાકોત્સવ કરવા ગયા ને, તો બિચારા હરિભક્તો બધા હરિભક્તો કહેતા હતા કે સાહેબ આ બહુ કે ખર્ચામાં ઉતરી ગયા. એક દી કે એવો દિવસ હતો, રોજના 15 લાખ રૂપિયાનો વેપાર રોકડાનો થતો. કેટલાનો? 15 લાખ રૂપિયા સવારથી હાંજ થાય ને ત્યાં એટલો વેપાર થઈ જતો. અને એ વેપારમાં એને રોજના 40-50 હજાર રૂપિયાનો નફો થતો. હવે એટલું બધું કરી નાખ્યું એને 10 કરોડનું કરજ થઈ ગયું છે. મકાન વેચે તોય પૂરું નથી થાય એમ, મિલકત વેચે તોય પૂરું થાય, બધું વેચી નાખે ને તોય પૂરું થાય એમ નથી. આ થયું કેમ? એ કે આવું થઈ ગયું. અત્યારે અમે ત્યાં પધરામણીએ ગયા ને તો અમે પૂછ્યું અત્યારે કેટલો વેપાર છે, તો કે ખાલી 1.5 લાખનો રોજનો વેપાર છે. આપણે 1.5 લાખનો મહિનાનો વેપાર થાય તો એમ કહી ને કે તો સારું છે. આપણે એને અત્યારે રોજનો 1.5 લાખનો વેપાર થાય તોય સિંગા નથી અડે, એમ વિચાર કરો. પછી એને ધીરેથી કીધું ભાઈ કે મહારાજે આ તમને આજ્ઞા કરી છે શિક્ષાપત્રીમાં, પાછા બધા હાવ બહુ દૈવી જીવાત્માઓ બહુ. હવે કૂતરી વ્યાણી હોય રસ્તામાં કે ગલુડિયા કે આનું બિચારાનું કોણ કે એમ કરીને ઘરે લઈ આવ્યા. એ 7-8 ગલુડિયા મોટા થઈ ગયા, દુકાનમાં કૂતરા રખડે, એને ખવડાવે, એને બિસ્કીટ લઈ આવી દે, ઓયલું કરી દે. અને ગાઉ 7-8 રખડતી હતી તે ગાઉ બાંધી લીધી, અને ગાઉને ખવડાવે ને હાચવે, નીણ નાખે, ગોવા કાંઈ વળતર કાંઈ નહીં પાછું. એવી સ્વામિનારાયણે દયા કરવા નથી કીધી આપણને. રંતીદેવે રાજાએ દયા કરી, વિચાર કરજો, રંતીદેવ રાજા હતા એને કેવી દયા કરી કે મારી પ્રજાને દુખી ના થવી જોઈએ એવી દયા કરો. પણ જેવી ભરતજીએ દયા કરીને સ્વામી મહારાજથી એવી દયા ના કરાય. ભરતજીએ દયા કરી મૃગલાના બચ્ચાને વિશે, તો એમાંથી એને બંધન થયું. અને રંતીદેવ રાજાએ સમગ્ર રૈયત એની ઉપર દયા કરી તો એને બંધન ના થયું. એ રંતીદેવ રાજા એની વસ્તીને અનાજ આપતા આપતા 12 વર્ષનો દુકાળ પડ્યો. 11 વર્ષ અને 11 મહિના એની પ્રજાને પોતે નભાવી રંતીદેવ રાજાએ.
એક મહિનામાં હાટું થઈ અને પ્રજાને માટે અન્ન ના મળ્યું. પછી પોતે જમવા બેઠા ને તો 4 પતરાવડી પોતે, ઘરવાળા, દીકરો અને દીકરાના ઘરવાળા એ ઉપવાસ થયા પછી અને જમવા બેઠા ને ત્યારે હજી એવો વિચાર કરે છે કે જો કોઈ અભ્યાગત આવે તો આપણે એને પેલા આપી દઈએ. અને ભગવાન છે ને, ભગવાન પરીક્ષા કરવા માટે અઘોરીનો વેશ લઈને આવ્યા અને માગ્યું ને તો ચારેય અન્ન આપી દીધું. એ આમ હસતા હસતા અને આનંદથી, અને એ જે અઘોરી હતા ને એમાંથી ભગવાન પ્રગટ થયા અને રંતીદેવ રાજાને કીધું કે માગ તારે જે જોઈએ આપો. પોતાનું કાંઈ ના માગ્યું. મારી પ્રજા અન્ન વસ્ત્ર અને પાણીથી મારી પ્રજા દુઃખી ન થાય. અને ભગવાને એને આશીર્વાદ આપ્યો અને એની પ્રજા પછી કોઈ દિવસ દુઃખી નથી થઈ. વિચાર તો કરો. ધર્મ પાળવો ને ભાઈ બહુ કઠણ છે. ધર્મ તમે જ્યાં જેટલો ધર્મ પાળશો ને એટલું તમારામાં બળ આવશે. પણ ધર્મ જ આપણે પાળવો નથી. જ્યાં હોય ત્યાં ખાઈ લેવું, જ્યાં હોય ત્યાં પી લેવું, જે હોય એનું ખાઈ લેવું, જેનું તેનું પી લેવું, એ ધર્મ નથી. મહારાજે ચોખ્ખું લખ્યું કે આપણને જેનું ના ખપતું હોય એનું ખાવું. આપણાથી જે અભડાતા હોય એને આપણે અભડાવવાની. ચોખ્ખી મહારાજે પ્રથમના 18ના વચનામૃતમાં લખ્યું કે મોટા પુરુષની જે પ્રસાદી છે એ તમને ના ખપતી હોય ને તો સાકરની પ્રસાદી લઈને પણ જમજો. ત્યાં સુધી મહારાજે મર્યાદા બાંધી છે. સાકરની પ્રસાદી લ્યો ને ગમે એની તમે લઈ શકો, એમાં દોષ નથી, એમાં ધર્મ નથી લોપાતો. અને બીજે ઠેકાણે મહારાજે એમ લખ્યું કે જગન્નાથપુરીને વિશે જગન્નાથજી ભગવાનનો પ્રસાદ લેવો ને એમાં દોષ નથી. એ તમે કદાચ બ્રાહ્મણ હો ને તો એ જગન્નાથજી ભગવાનના ભાતની પ્રસાદી તમે લઈ શકો. આપણે સામે ગયા નથી. અને મહારાજે કીધું કદાચ આપણે લઈએ તો એમાં આપણને અભડાતા નથી. કારણ કે એટલો તો ગુરુના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ. આપણે સ્વામિનારાયણે જે આજ્ઞા કરી છે એ આજ્ઞા આપણે આમ શંકા રહિત કરીએ ને તો ભગવાનનો તમને વિશ્વાસ નક્કી થાય. ભગવાનનો જો તમને વિશ્વાસ હોય ને તો તમે એની આજ્ઞા બરાબર પાડી શકો. અને એ પ્રસાદ કયો? ખાલી ભાતનો જ પ્રસાદ, બીજો કાંઈ નહીં જગન્નાથપુરીમાં. ઈ એમ કે છે કે ઈ માટલામાં ભાત ચડવા મૂકે. 1 માટલું, 2 માટલું, 3 માટલું, 4, 5, 6 જે મૂકતા હોય છે. અને તાપ ચૂલાનો હોય, ગેસનો ના હોય. આજની તારીખમાં પણ હજી રૂઢિ પ્રમાણે ચાલુ છે. પછી એટલું માટલામાં ભાત ચડ્યો હોય ને એ જ રીતે ઉપલા માટલાનો ભાત ચડે. નકર હેઠે બરી જવો જોઈએ, કાં વધારે ચડી જવો જોઈએ, કાં લોંદો થઈ જવો જોઈએ. અને ઉપર ચડવાનો આશા રાખીએ તો એ હેઠે બરી જાય કાં લોંદો થઈ જાય. પણ એક જ સરખો એટલા ભાત માટલામાં ભાત હોય એવો જ ઉપલા માટલામાં ભાત થાય. એ કેમ કરતા છે એ કીધું ને પછી એ જ કે જગન્નાથ ભગવાનનો પ્રતાપ છે અહીંયા અમારે. જગન્નાથજી મહારાજનો, અને મહારાજે તો ચોખ્ખું લખ્યું વચનામૃતમાં કે અમે જગન્નાથની મૂર્તિમાં રહી પૂજારીનો ભક્તિ ભાવ અને છળ કપટ અમે દેખતા. એટલે ધર્મ જે પાળવો છે ને ભાઈ એ બહુ કઠણ છે. જ્યાં સુધી આપણે ધર્મમાં મોડા આવીશું ને ત્યાં સુધી આપણામાં શક્તિ નહીં આવે. ધર્મ પાળશું ને તો જ આપણામાં કાંઈક ચિકાસ આવે. લાડુ બનાવીએ ને, લાડુ
ઘી નાખ્યા પછી એમાં ચિકાસ આવે. એમ આપણે જે કંઈ કરતા આવીશું એ ધર્મ પાડશું ને તો જ સત્સંગમાં આપણે ચિકાસ થાય અને આપણને મનાય કે આપણે સત્સંગ છે ને આપણે સત્સંગના છીએ. સહજાનંદ સ્વામી મહારાજ